જય માતાજી. કેમ બધા મજામાં? મિત્રો, શુકન અપશુકન એ જૂના માણસો જોવે. હું થોડો ઘણો કોશિશ કરું. શુકન અપશુકન બે ત્રણ રીતથી જોવાય. એક તો કોઈ પક્ષીની બોલી, કોઈ જાનવર, પછી માણસ કેવો બોલ્યો આપણે નીકળ્યા વિચારીને કે આજે શુકન જોવા જાઉં છું, એના ઉપરથી માણસ અંદાજો લગાવતા હોય છે. આપના વડવા આપે ઘણા સમજતા હશો શુકનમાં. બે ત્રણ તમને આના દાખલા દઉં. મારા પિતાજીએ ભાગીદારી કરી. ભાગીદારીમાં ખેતર વાવવું, તલ વાવવાતા તલ. એટલે ભાગીદારને મોકલ્યા કે નદીમાંથી વેકરો લઈ આવો તો તલમાં ભેળવીને, તો તલ શું છે કે માપે વવાય. હવે હળોતરો બળદ તૈયાર, એનો બવટો ઓળિયો જેવો એ બધું તૈયાર. ભાગીદાર એટલે ભોળો માણસ, એટલે મોડે સુધી ના આવ્યા. એટલે પિતાજી કહ્યું કેમ હજી આવ્યા નહીં? એ કે વેકરો નથી જતો, ધૂળ લઈ આવો, ધૂળ. મારા પિતાજીએ કીધું કે હવે 3 સાલ ખેતર નથી વાવતો, કાંઈ નહીં થાય. એટલે માણસના બોલવા ઉપરથી શુકન અપશુકનની ખબર પડે. અમારે અહીંયા એક સોઢા, એમના ખેતરે ટ્રેક્ટર હાંકવો. ટ્રેક્ટરનો માલિક જે છે એનું નામ સગાળચંદ, ને બધા સગાળ સગાળ કહે. અને આપણે સારો વર્ષ આવે એટલે આપણે હગાળ કહીએ, દકાળ ને હગાળ. એટલે કીધું હગાળ આવો મારા ખેતરમાં. તો કે બાપુ 3 સાલ તો હગાળ ના આવે તમારા ખેતરમાં. એ સોટો કે નથી બાપુ ભાઈ, હા હગાળ નહીં આવે. બીજો એક ભુરાજી નાઈ હતા વાગડના, જાટાવાડા બાજુના, પણ સગાઈ કરેલી હતી અમારે થરપારકરના કાસબો ગામમાં. હવે એમાં 47ના ભાગલા પડ્યા. એટલે ભૂરો નાઈ જે છે એ ભારતમાં રહી ગયા, ને કન્યા જે છે એ પાકિસ્તાનમાં થયા. સરહદો બધી સીલ થઈ. ભૂરે નાઈ વિચાર કર્યો કે મને કોઈ દીકરી દેશે નહીં, માંડ માંડ હગાઈ થઈ હતી, પાકિસ્તાન ભાગી જાઉં, ત્યાં મારી હગાઈ કરેલી છે. અને આ પાકિસ્તાનવાળા જે નાઈ હતા એમણે વિચાર કર્યો કે હવે છોકરો ભારતમાં રહી ગયો તો આપણે દીકરીને ક્યાંક બીજે સગાઈ કરીએ, આવી તૈયારી કરતા હતા. એમાં એ ભૂરો નાઈ રણ ઉતરી, જ્યારે સાહસ કર્યો, અમારા ગામમાં આવ્યો. અમારા ગામના સોઢા, અમારા ગઢવીઓ બહુમતીમાં હતા. અમે મદદ માંગી કે નાઈ છું, મારી મદદ કરો, મારી હગાઈ કરેલી છે કાહવામાં. એટલે અમારા વાળા બધા ગયા, સામેવાળાને થોડો દબાણ નાખ્યો. એમણે કીધું ભાઈ તમે જવાબદારી લેતા આવો. આ સોઢાઓ, ગઢવી, બ્રાહ્મણ, કોળી, હરિજન બધાય મોટું ગામ હતું અમારું, કે આ છોકરાને લગ્ન કર્યા પછી આ ભારત પાછો નહીં જાય તો પરણાવું. એટલે જ્યારે ભૂરે નાઈ કીધું ભાઈ હું અહીં રહીશ. પછી મારા ગામથી એ સાથે ગયા બધા ગામવાળા, ભોરાજીના લગ્ન થયા. પછી એ દીકરી જે છે એ અમારા ગામવાળા બધા પોતાની દીકરી ગણતા. પછી ભૂરાને બધા ભૂરોજી કહેતા, જમાઈ તરીકે ને જીકારો દેતા ભૂરોજી. પછી જે મોટા જમીનદારો અમારા ગામમાં જે હતા, ખેર મારો પરિવાર તો
મોટી જમીન એટલી નથી. મોટા જમીનદારો આ સોઢાઓની જાગીર હતી, અમારામાં હતા થોડા, એમાંથી 20 એકરનું ખેતર એ ભુરાજીને તો વાવડા તરીકે દઈ દે કે આમાં જે થાય તે તમારો, અમારે ભાગ લેવો નહીં. અને ચોમાસું આવે એટલે 8-10 હાથીડા જાય. 1-2 બ્રાહ્મણોના હોય, 1-2 સોઢાઓના હોય, 2-4 અમારાવાળાના હોય. અને ભુરાજીને વ્યવસ્થિત ખેડી અને પછી વાવી દે. ભુરાજીને ખાલી બિયારણ લઈને જવાનું, બાકી બધું ગામવાળા કરી દે. એવી રીતે એનો નિભાવ હાલે. આ શુકરની વાત કરું. હવે એમાં ચોમાસો આવ્યો, વરસાદ વરસ્યો અને બધા હાથીડાવાળાએ કહ્યું કાલે ભુરાજીનું ખેતર આપણે વાવવું છે. એટલે ભુરોજી રહેતા મારા જ ઘરે. એ મારા પિતાજી સૌથી પહેલાં હાથીડું લઈ ભુરાજીને ભેગા લઈ પાણીનું માટલું ભરી અને સૌથી પહેલાં ખેતરે મારા પિતાજી પહોંચ્યા. ને ભુરાજીને કહ્યું કે ઉતારાની જાળ જે છે ત્યાં તમે પાણીનો માટલો રાખો એટલે હું ચાસ નાખું. હવે ભુરોજી પાણીનો માટલો મૂકી, હવે ત્યાં એક ઘો હતી, ઘો. હવે ભગવાન જાણે વાગડિયા એને ઘોઈ કહેતા હશે. એટલે હુંથી મારા પિતાજીને અવાજ દીધો કે કવિરાજ ઘોઈ ઘોઈ. મારા પિતાજી કહ્યું જો બરાબર ઘોઈ નહીં હોય તો કે ના ઘોઈ જ છે, 100% ઘોઈ છે. મારા પિતાજી હાથીડો છોડી નાખ્યો. બીજાએ એમને કીધું કે ભાઈ ઘોઈ છે, ખેતરમાં થશે કાંઈ નહીં, બીજો વરસાદ નહીં થાય. ને હાથીડા પાછા આવ્યા. અને મિત્રો એ વરસાદ થયો એના પછી કોઈ છાંટોય પડ્યો નહીં. એટલે મિત્રો મારે ને તમારે, તમે તો બોલવામાં સુઘડ જ હશો, પણ કોઈ ગામતરે જતો હોય, કોઈ ખેતર વાવવા જતો હોય, કોઈ સગાઈ કરવા જતો હોય, તો મારો ને તમારો ફરજ બને એને એક તો અમારામાં ક્યાં કેથકારો, ક્યાં જાઓ છો એમ ન કહેવાય. તમે જો કે નહીં જ કહેતા હો, સીધ જાઓ છો, અમે એને કંઈ સદગામ જાઓ છો. તો મિત્રો બોલીની સુઘડતા જે છે એ માણસની ખાનદાની બતાવે. તો જય માતાજી.